રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ પારો ઉંચકાયો છે। અત્યારથી તાપમાનનો પારો 36 થી 38 ડિગ્રીએ પહોંચ્યો। આરોગ્ય અધિકારીની લોકોને સાવચેત રહેવા માટે અપીલ। ગુજરાત ફર્સ્ટની આરોગ્ય અધિકારી સાથે ખાસ વાતચીત। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાઘાણી સાથે વાતચીત કરી। એમણે કહ્યું કે આખું શરીર ઢંકાઈ રહે તેવા કપડાં પહેરવા જોઈએ। તડકામાંથી આવ્યા બાદ તરત ઠંડુ પાણી ન પીવું જોઈએ। એલર્ટના સમયે મનપા એડવાઇઝરી જાહેર કરશે। ઉનાળામાં શું સાવચેતી રાખવી, લોકોએ શું ખાસ કરવું તે જરૂરી છે, તેને લઈને આપણી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાઘાણી સાહેબ છે, તેમની સાથે વાત કરશું। સર, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારથી જ એટલો તાપ લાગી રહ્યો છે કે ચામડી પણ બળી રહી છે। શું કહો છો, ખાસ શું લોકોએ સાવચેતી રાખવી જોઈએ? જે ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનો આગામી 5 દિવસની આગાહી પણ જોઈ છે। હાલ જે છે તાપમાનનો પારો 36 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની જે છે રાજકોટ મહાનગરમાં શક્યતાઓ નોંધાયેલી છે। આ ઉપરાંત જોવા જઈએ તો આગામી એક વીકનું જે છે એ પ્રીકાસ્ટ જે છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું, એમાં કોઈ એલર્ટ ડિક્લેર કરવામાં આવી નથી, છતાં ખાસ કરીને ગરમીના દિવસો જે છે માર્ચ આવતા ગરમી વધવાની શક્યતા છે એ 100% નોંધાયેલી છે। અનુસંધાને લોકોએ પોતાના આરોગ્યની શું જાળવણી રાખવી એ બાબતે આપણે વખતો વખત એક એડવાઇઝરી પબ્લિશ કરતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારે હાલ કોઈ એલર્ટ નથી, પરંતુ લોકોને ખાલી માહિતગાર કરવા માંગુ છું કે ગરમી અને લૂથી બચવા માટે શું કરવું જોઈએ। સૌપ્રથમ તો બપોરે બની શકે તો બહાર નીકળવાનું જે છે એ ટાળવું જોઈએ। હાલ જે છે તમારા શરીરની અંદર પાણીની માત્રા જળવાઈ રહે એ માટે હાઇડ્રેશન જે છે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, એટલે કે દર કલાકે 1 ગ્લાસ પાણી જે છે પીવું ખૂબ આવશ્યક છે। અતિ ઠંડા અતિ ગળ્યા જે કોલ્ડ ડ્રિંક જે છે એ પીવાનો આગ્રહ જે છે હાલ ના રાખવો જોઈએ। આ ઉપરાંત કુદરતી રીતે જે મળતા ઠંડા પીણા જેવા કે છાશ છે, કોઈ પ્રકારના જ્યુસ છે, લીંબુ શરબત છે વગેરેનું સેવન કરવું ખૂબ હિતાવહ છે। આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો લૂ લાગવાની શક્યતા બપોરના સમયે પુષ્કળ હોય, તો એ સમય દરમિયાન જો બહાર નીકળવાનું થાય તો અત્યારે ટોપી, સુતરાઉ કાપડ કે કોઈ પણ પ્રકારના એવા પરિધાનોનું પહેરવા જોઈએ કે જે કલરની અંદર હળવા હોય અને આછા રંગના વસ્ત્રો હોય, તો ખાસ કરીને એવા વસ્ત્રો પરિધાન કરીને બહાર નીકળવું જોઈએ। તમારે વાહન ઉપર કે ટુ વ્હીલર ઉપર બહાર નીકળવાનું થાય તો શરીરના તમામ અંગો ઢંકાઈ રહે એ પ્રકારના વસ્ત્રો પણ પરિધાન કરવા જોઈએ। વાતાનુકૂલિત વાતાવરણમાંથી રૂમ ટેમ્પરેચરે આવવું જોઈએ, એટલે કે સામાન્ય તાપમાને આવવું જોઈએ, એટલે કે તમે એસીમાંથી ડાયરેક્ટ બહાર જાઓ તો પણ હીટ સ્ટ્રોક કે હીટ વેવની શક્યતા, હીટને કારણે થતી ઇલનેસ આવવાની શક્યતા નોંધાયેલી છે। આ ઉપરાંત અત્યંત ઠંડુ પાણી તાત્કાલિક ન પીવું જોઈએ। માટલાનું જે પાણી જે છે એ પીવું ખૂબ હિતાવહ છે, એટલે કે તમે ગરમીમાં હો તો અત્યંત ઠંડા અને અત્યંત ગળ્યા કોલ્ડ ડ્રિંક્સ પણ પીવા ના જોઈએ। અને સાથે સાથે એ પણ આગ્રહ રાખવું જોઈએ કે તમારું શરીર જે છે અત્યંત ઠંડાથી અત્યંત ગરમ કે અત્યંત ગરમથી અત્યંત ઠંડા વાતાવરણની અંદર જે છે એ ના જાય, કારણ કે શરીર જે છે ને એક્લેમેટાઇઝ થતા થોડો ઘણો સમય લાગી શકે છે। પરસેવો, માથાનો દુખાવો એવા કોઈ પણ લક્ષણો જણાય, શ્વાસ ચડવાની તકલીફ જણાય, માથાનો દુખાવો, બ્રેથલેસનેસ, આ ઉપરાંત ઘણી વાત અત્યંત પરસેવો વળી જવો કે શરીર ઠંડુ પડી જવું, એવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। ઉપરાંત ખાસ કરીને લોકોને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બપોરના સમયે જે બાઇક, સ્કૂટર કે સાયકલ કે ઓપન કોઈ પણ વ્હીકલ ચલાવતા હોય ત્યારે બની શકે તો પહેલા, એટલે કે વાહન ડ્રાઇવિંગ કરતા પહેલા જ તે પોતે શરીરની અંદર હાઇડ્રેશનની માત્રા જે છે એ ખાસ એન્શ્યોર કરી લે, એટલે કે ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા જ પાણીનું સેવન જે છે 1 કે 2 ગ્લાસ જેટલું કરી લેવું જોઈએ। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહી વાઘાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।